અંકલેશ્વરના તાડફળિયાની પાછળ આવેલ તળાવની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 જુગારિયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વરના તાડફળિયામાં રહેતો વિજય દલપત વસાવા અને સલીમ ઉર્ફે લંગડો અંકલેશ્વરના તાડફળિયાની પાછળ આવેલ તળાવની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.80 લાખ અને 11 મોબાઈલ ફોન મળી કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સુરતના બેગમપુર આટી ફળામાં રહેતો જુગારી નિકુલ ભરત રાણા, ઇમરાન ખાન, સામિદ ખાન પઠાણ, વિપુલ બાબુ મકવાણા, જયકુમાર પરેશ પટેલ અને સુનિલ પરસોત્તમ ભુજવાણી સહિત 10 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 2 ને વોન્ટેડ જાહેર કરાયા હતા. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48 કરજણ.